હેલો ફ્રેન્ડ્સ, આજે એક સ્પેશિયલ ટોપિક લેવાનો છે જેના મૂળ ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 6, ચેપ્ટર 7 આ બધામાં ફેલાયેલા છે. એટલે એ બધું પતી ગયું એટલે આ લેક્ચર આપણે ગોઠવ્યું છે. સ્પેશિયલી જેડબલ્યુ અને નીટ માટે છે. ફિઝિક્સમાં બહુ રેર એવા ટોપિક છે કે જે આપણે ટેક્સની ઉપરાંત લેવા પડે. આ એક ટોપિક એવો છે કે જે ટેક્સમાં નથી, એટલે બોર્ડ માટે નથી. એ ગ્રુપના જે જેડબલ્યુ નથી કરતા એમના માટે આ ટોપિક નથી, માત્ર કોમ્પિટિટિવ ટેસ્ટ માટે છે. ઇવન ગુજકેટ માટે એ નથી. શાનો ટોપિક છે? તમે આ બે સર્કિટ જુઓ, આ એલ અને આ સી, સાથે એક આર બતાવેલો છે, એટલે એલઆર સર્કિટ કહેવાય, આ સીઆર અથવા તો આરસી સર્કિટ કહેવાય. એક વોલ્ટેજ સોર્સ કનેક્ટ કર્યો છે અને સ્વિચ છે. હું જેવી સ્વિચ ચાલુ કરીશ બેમાં, એટલે અહીંથી કરંટ ફ્લો થવાનું શરૂ કરશે. આના ઉપર ચાર્જ ડિપોઝિટ થશે. વી કેન સે ધેટ કેપેસિટર ઇઝ ગેટિંગ ચાર્જડ. આની અંદર હું શરૂ કરીશ એટલે આની અંદર કરંટ ચાર્જ થાય એમ તો ન થાય. અહીંયા ચાર્જ જમા થાય તો આપણે ચાર્જિંગ બોલીએ. આમાં કરંટ ઇન્ક્રીઝ થાય એને ગ્રોથ ઓફ કરંટ એમ કહેવાય. એટલે બે ટોપિક એક જેવા છે એટલે એક સાથે લઉં છું. ચાર્જિંગ ઓફ એ કેપેસિટર, ગ્રોથ ઇન એલઆર સર્કિટ, ગ્રોથ ઓફ કરંટ ઇન એલઆર સર્કિટ. આમાં ગ્રોથ જ છે, આમાં ચાર્જ પ્લેટ ઉપર ગ્રો થાય છે. એની ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે સ્થિતિ શું હોય એ પહેલા બંનેમાં નોંધીએ આપણે. આમાં ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે ચાર્જ હોય જ નહીં કેપેસિટર પર, કારણ કે હજી અહીંથી કરંટ હાલવાનું ચાલુ થાય, એટલે ચાર્જ વિલ બી 0. ચાર્જ 0 તો પછી ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી, વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી, તો એના પોટેન્શિયલ ડિફરન્સ પણ 0. આની અંદર કરંટ જ શરૂ થાય છે એટલે કરંટ 0 લઈ લઈએ. કરંટ 0 તો પછી એ ઓપન સર્કિટ કહેવાય, અને વોલ્ટેજ 0 એ શોર્ટ સર્કિટ કહેવાય. આ બે વસ્તુ સમજજો. ઓપન સર્કિટ એટલે જાણે આ બે ખુલ્લા છેડા છે, તેથી કરંટ પાસ જ નથી થતો. અને શોર્ટ સર્કિટ મતલબ કે આના બે છેડા વચ્ચે 0 વોલ્ટેજ સિમ્પલ વાયર જેવું કામ કરે. પછી જેમ જેમ ટાઈમ આગળ વધે તેમ તેમ આ બંનેની અંદર પહેલા આપણે કેપેસિટરનું લઈએ તો આની પર ચાર્જ જમા થતો જાય. જેમ જેમ ચાર્જ જમા થતો જશે, મતલબ કે ઇન્ક્રીઝ થતો જાય, તેમ તેમ આ સર્કિટનો કરંટ છે એ ડિક્રીઝ થતો જાય. કારણ કે કેપેસિટરને ચાર્જિંગ થતું જાય એમ એમ ત્યાં ઉલટા વોલ્ટેજ ડેવલપ થતા જાય, એટલે સર્કિટનો ઇફેક્ટિવ વોલ્ટેજ ઘટતો જાય એટલે કરંટ ઘટતો જાય. એટલે કરંટ ઘટે એમ આપણે કહી શકીએ. અને વોલ્ટેજ ઇન્ક્રીઝ થતો જશે કેપેસિટરનો, કારણ કે ચાર્જ ઇન્ક્રીઝ થતો જાય. વોલ્ટેજની ફોર્મ્યુલા તો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી છે ને, એટલે ક્યુના સમપ્રમાણમાં જ હોય, પ્રોપોર્શન ટુ ક્યુ. આમાં કરંટ ગ્રો થતો જાય, ઇન્ક્રીઝ થતો જાય. આમાં ચાર્જ ઇન્ક્રીઝ થાય. બેની સેમ ફોર્મ્યુલા છે. આમાં ક્યુ ઇઝ ઇક્વલ ટુ Q0 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ ટી અપોન ટો. ટો એ ટાઈમ કોન્સ્ટન્ટ છે. આમાં આઈ ઇઝ ઇક્વલ ટુ I0 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ ટી બાય ટો. સેમ ફોર્મ્યુલા તમે જોઈ લો. આમાં બે ચોખવટ મારે કરવાની રહી. એક ટાઈમ કોન્સ્ટન્ટ. પહેલાં તો Q0 શું છે? એ ક્યુ મેક્સ છે. જ્યારે ફૂલ્લી ચાર્જ થઈ જાય કેપેસિટર ત્યારે કરંટ અહીંથી પાસ થતો 0 થઈ જાય, તો પછી ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી પ્રમાણે જેટલા તમે ચાર્જિંગ બેટરીના વોલ્ટેજ હોય એટલા જ વોલ્ટેજ કેપેસિટર ઉપર ડિપોઝિટ થઈ ગયા. આમાં આઈ ફૂલ ચાર્જ થઈ ગયા પછી એ I0 એ મેક્સિમમ કરંટ બતાવે છે. આમાં ગ્રોથ ચાર્જનો છે ને આમાં ઇન્ડક્ટરમાંથી પસાર થતા કરંટનો ગ્રોથ છે. જ્યારે ફૂલ ફ્લો થવા લાગશે ત્યારે આ વાયર જેવું કામ કરે, શોર્ટ સર્કિટ જેવું કામ કરે. વાયર એટલે શોર્ટ સર્કિટ, મતલબ કે જે કાંઈ વોલ્ટેજ છે અહીંયા છે
તો કરંટ એટલે વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સ. ઇન્ડક્ટર તો વાયર બની ગયો એટલે એનો રેઝિસ્ટન્સ છે આઈડિયલી 0 થઈ ગયો. અને ટાઈમ કોન્સ્ટન્ટ ટો એ આમાં L/R વડે આપવામાં આવે છે અને આ સર્કિટમાં ટાઈમ કોન્સ્ટન્ટ છે એ RC વડે આપવામાં આવે છે. L/R નું તમે એકમ મેળવવા જાવ યુનિટ તો એ સેકન્ડ આવશે. અહીંયા R ઇન્ટુ C તમે તમારી રીતે ડાયમેન્શનલ ફોર્મ્યુલાથી કરવા જશો તો એ સેકન્ડ થશે. આ ફોર્મ્યુલા પરથી તમે જો આગળ વધો કે T ઇઝ ઇક્વલ ટુ આમાં L/R એટલે કે ટો લઈ લો અને આમાં T ઇઝ ઇક્વલ ટુ RC એટલે કે ટાઈમ કોન્સ્ટન્ટ જેટલો લઈ લો. તો આ ફોર્મ્યુલા પ્રમાણે કરંટ વિલ બી, અહીંયા હું ટો મૂકી દઉં એટલે e⁻⁻1 એટલે આ ટાઈપનું થાય ને, I0 1 - 1/E એટલે 2.718. એ તમે બધી વેલ્યુ પુટ કરશો એટલે 0.63 I0 આવશે. આમાં Q ઇઝ ઇક્વલ ટુ 0.63 Q0 આવશે. ફોર્મ્યુલા સેમ જ છે, 1 - 1/E જ આવવાનું છે. મતલબ 63%, 63% આમાં કરંટનો ગ્રોથ થઈ ગયો, ત્યાં 63% ચાર્જિંગ થઈ ગયું. મેક્સિમમ થાય એનું 63%. પછી તમે ઇન્ફાઇનાઇટે પહોંચી જાઓ, મતલબ વેરી લોંગ ટાઈમ, લગભગ 3-4 ટો જેટલો. ટો એટલે ટાઈમ કોન્સ્ટન્ટ, એને આપણે ઇન્ફાઇનાઇટ કહીએ. તો આમાં તમે વેલ્યુ પુટ કરશો એટલે આ કરંટ જે છે એ મેક્સિમમ થઈ જશે. કારણ કે I0 અહીંયા e તમે ઇન્ફાઇનાઇટ મૂકશો એટલે આ 0 થઈ જાય ને. 1 મેક્સિમમ વેલ્યુ છે e⁻T/τ અને t ની કિંમત હું ઇન્ફાઇનાઇટ મૂકું છું એટલે આ મેક્સિમમ થઈ ગયું. એ વખતે આ સિમ્પલ વાયર તરીકે કામ કરે એટલે કે શોર્ટ સર્કિટ તરીકે. અને આમાં T ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ તમે મૂકશો એટલે Q છે એ Q0 એટલે કે મેક્સિમમ થઈ જાય અને કરંટ 0 થઈ જાય એટલે આ ઓપન સર્કિટ તરીકે કામ કરે. એમાંથી પછી કરંટ, આ શાખાનો કરંટ, આ બ્રાન્ચનો કરંટ છે 0 લઈ લેવાના આવે. કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ ગયું હોય અને એ ચાર્જ CV0 જેટલું થઈ ગયું, કારણ કે આના કરંટ નથી એટલે વોલ્ટેજ 0, તો આખા વોલ્ટેજ આના બે છેડા વચ્ચે આવી ગયા. ગ્રાફ આપણે જો બતાવવો હોય તો આમાં I વિરુદ્ધ T, આમાં Q વર્સસ T. તો જ્યારે T ઇઝ ઇક્વલ ટુ 0 છે ત્યારે I0 છે, આમાં Q0 છે. પછી ગ્રોથ થાય છે એટલે આવા ટાઈપનો ગ્રાફ આવે બંનેમાં. એમ સમજો કે આ T ઇઝ ઇક્વલ ટુ ટાઈમ કોન્સ્ટન્ટ જેટલા ટાઈમે આનું મેક્સિમમ વેલ્યુ માની લો કે I0 હોય તો આ 0.63 I0 થયું. એ જ રીતે આમાંય તે T ઇઝ ઇક્વલ ટુ ટો જેટલા ટાઈમે મેક્સિમમ ચાર્જ જે છે એ Q0 હોય તો આ 0.63 Q0 થયું. લગભગ 3-4 ટો જેવો ટાઈમ જાય ત્યારે કરંટ લગભગ મેક્સિમમ કરંટને ચાર્જ મેક્સિમમ ચાર્જને ટચ થઈ જાય. આ ચાર્જિંગ ઓફ એ કેપેસિટર અને ગ્રોથ ઓફ કરંટ ઇન ઇન્ડક્ટર, આ બંને ટોપિક મેં લઈ લીધા. આ તો કરંટ છે જ તે. આમાં તમારે કરંટની ફોર્મ્યુલા લેવી હોય એક જસ્ટ જાણકારી માટે તો એમાં તમારે આવું કરવું પડે, I ઇઝ ઇક્વલ ટુ dq/dt, પણ આ -dq/dt લેવું પડે. માઇનસ નહીં આવે બીકોઝ Q ઇન્ક્રીઝ થાય છે. જ્યારે ડિસ્ચાર્જિંગ કરશું ત્યારે Q ડિક્રીઝ થશે, ત્યારે આપણે માઇનસ, કારણ કે કરંટ તો આપણે પોઝિટિવ લેવાનો છે. તો આ dq/dt, d/dt ઓફ Q એટલે Q0 1 - e⁻T/τ. ડિફરન્શિએશન આપણે કરીએ, Q0 એ તો 0 થઈ જશે, પછી માઇનસ આ Q0 e⁻T/τ નું e⁻T/τ તે,
અને પાછું આનું ફરીથી ડિફરન્શિએશન કરી આ ઉપર જે છે એનું તો ફરીથી ડિફરન્શિએશન કરશો એટલે -1/2 આવે. એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા ટો 1/2 છે એટલે ઇઝ આરસી. હવે ક્યુ બાય સી એટલે વી, તો Q0/C એટલે V0/R. આ e⁻t/2. આ V0/R જ્યારે મેક્સિમમ કરંટ, જ્યારે આ શોર્ટ સર્કિટ હશે ત્યારે મેક્સિમમ કરંટ ફ્લો થતો હશે. તો આ I0 e⁻t/2 આવ્યું. I0 ઇઝ V0/R. એટલે આ વસ્તુ અહીંયા નોટ ડાઉન કરી રાખીએ કરંટની ફોર્મ્યુલા. I ઇઝ ઇક્વલ ટુ I0 e⁻t/2. I0 ઇઝ V0/R. આટલી વસ્તુ આપણે પહેલા સ્ક્રીન પર જોઈ પણ લઈએ અને પછી આના થોડાક પ્રોબ્લેમ પ્રેક્ટિસ કરીએ. સ્વિચ જ્યારે બંધ કરવામાં આવે ત્યારે કેપેસિટર ચાર્જ થાય. પહેલા કેપેસિટરનું જોઈએ અને પીડી જ્યાં સુધી V0 ન થાય ત્યાં સુધી ચાલુ હશે ચાર્જિંગ, પછી કરંટ સ્ટોપ થશે. T ઇઝ ઇક્વલ ટુ 0 વખતે ચાર્જ Q ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ પણ T સમયે ચાર્જ Q ઇઝ ઇક્વલ ટુ Q0 બ્રેકેટમાં 1 - e⁻t/2. Tau is RC, which is time constant. T is equal to RC જેટલો ટાઈમ થાય ત્યારે 63% ચાર્જ પહોંચે. અને T is equal to very long time, that is infinite, ત્યારે Q લગભગ Q0 એટલે ફૂલ્લી ચાર્જ થઈ જાય. કરંટ I is equal to dq/dt એટલે I0 e⁻t/RC. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ T is equal to 0 વખતે કેપેસિટરમાં કરંટ મેક્સિમમ અહીંથી સ્ટાર્ટ થયો હોય ત્યાં આગળ વોલ્ટેજ 0 છે એટલે શોર્ટ સર્કિટ તરીકે કામ કરે. અને ઇન્ફાઇનાઇટ વખતે ઓપન, કારણ કે કરંટ પાસ ન થતો હોય. આ પોઈન્ટ ઉપર આધારિત MCQ આપણે ડિસ્કસ કરશું, પણ તમારે બંનેમાં એ કન્ડિશન જોઈ લેવાની, યાદ રહે એવું છે. એમાં કોઈ અઘરી વસ્તુ નથી. ચાર્જ જ ન હોય તો વોલ્ટેજ ન હોય, વોલ્ટેજ ન હોય એટલે શોર્ટ સર્કિટ. જ્યારે ફૂલ ચાર્જ થાય ત્યારે કરંટ ન હોય એટલે ઓપન સર્કિટ. ધેટ્સ ઇટ. હવે ગ્રોથ એન્ડ ડીકે ઓફ કરંટ ઇન LR સર્કિટ. આ LR સર્કિટ જે છે એમાં પહેલા ગ્રોથ લઈએ પછી ડીકે. કેપેસિટરમાં પહેલા ચાર્જિંગ લીધું પછી ડિસ્ચાર્જિંગ. એ બંને પાછા સાથે આપણે લઈશું. સ્વિચ ક્લોઝ કરવામાં આવે, કરંટ પહેલા 0 હોય એટલે ઇન્ડક્ટર ઓપન સર્કિટ તરીકે કામ કરે. બે ખુલ્લા છેડા હોય એમ સર્કિટ, જ્યારે કે બ્રોકન થઈ ગયો એ રીતે. T ઇઝ ઇક્વલ ટુ T વખતે I ઇઝ ઇક્વલ ટુ I0 બ્રેકેટમાં 1 - e⁻t/2. આમાં ટો ઇઝ L/R, નોટ R/L. ABCD પ્રમાણે આવે, પહેલા L આવે પછી R આવે. અને જ્યારે T ઇઝ ઇક્વલ ટુ ટાઈમ કોન્સ્ટન્ટ જેટલો ટાઈમ જાય ત્યારે 63% જેટલો કરંટ છે એ રાઇઝ થઈ ગયો હોય. એટ T ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મેક્સિમમ કરંટ આવી ગયો. મેક્સિમમ કરંટ આવી ગયો એટલે કરંટ ફૂલ ફ્લો થાય એટલે કંડક્ટર જેવું કામ કરે, કોઈ રેઝિસ્ટન્સ જ ન હોય એટલે એ શોર્ટ સર્કિટ થઈ ગયું. વોલ્ટેજ આના 0 થઈ ગયા, આના પાસે બધા વોલ્ટેજ આવી ગયા. ઇન પ્રેક્ટિસ 3 to 4 3-4 ટાઈમ પીરિયડ જેટલો ટાઈમ જાય તો લગભગ 99% LR સર્કિટમાં કરંટ ગ્રો થઈ ગયો હોય અને RC સર્કિટની અંદર કેપેસિટર ચાર્જ થઈ ગયું હોય. હવે આને લગતા કેટલાક સિમ્પલ ક્વેશ્ચન આપણે જોઈએ. બંનેના લઈએ. પહેલા કેપેસિટરના જોઈએ. 100 માઇક્રોફેરાડ નું કેપેસિટર છે. C is 100 માઇક્રોફેરાડ. બેટરી 12 એટલે V0 is equal to 12 વોલ્ટ. અને રેઝિસ્ટન્સ 2 વોલ્ટ. ડાયાગ્રામ એનો હાલશે. ટાઈમ કોન્સ્ટન્ટ ફાઇન કરો. ટો ઇઝ ઇક્વલ ટુ RC, બંનેનું મલ્ટિપ્લિકેશન ઇન્ટુ 10⁻⁻6. તો આ 2 ઇન્ટુ 10⁻⁻4 સેકન્ડ આવ્યું, અથવા તો 0.2 મિલીસેકન્ડ. ફાઇન્ડ ધ ટાઈમ ટેકન બિફોર 99% ઓફ. 0.2 મિલીસેકન્ડ રાખવાને. 99% મેક્સિમમ નો 99% ચાર્જ સ્ટોર થાય એ ટાઈમ ફાઇન્ડ કરવાનો કીધો છે. તો આપણી પાસે Q ઇઝ ઇક્વલ ટુ Q0 1 - e⁻t/2 ફોર્મ્યુલા છે. આ 99% એટલે 0.99 Q0 1 - e⁻t/2
આ બે ગયા, આ 1 હું સબટ્રેક્ટ કરીશ એટલે -0.01 આવશે. અહીંયા માઇનસ છે એ જશે, આમ થયું. બંનેને ઉલટાવી નાખીએ, આ 1/100 જ છે, બંનેને ઉલટાવી નાખીએ એટલે e⁻t/2 ઇઝ ઇક્વલ ટુ 100 થયું, એટલે કે 10⁻². પછી લોગ લઈએ તો આ t/2 થઈ જાય, અને આમાં લોગ લેશ તો 2 log 10 થયું. અને 2.303 મલ્ટીપ્લાય કરીએ એટલે log to the base 10 આવે. ધીસ ઇઝ 1. એટલે આપણી પાસે t ઇઝ ઇક્વલ ટુ આ 4.606 આ બેનું મલ્ટીપ્લિકેશન ઇન્ટુ ટો ઇઝ 0.2 મિલીસેકન્ડ. તો 0.2 એ મલ્ટીપ્લાય કરશો, આઈ થિંક ઇટ વિલ બી 0.92 મિલીસેકન્ડ. એટલે એમ સમજો ને કે જે ટાઈમ પીરિયડ છે, ટાઈમ કોન્સ્ટન્ટ, એનો 4.6 ટાઈમ્સ જેટલો ટાઈમ, એટલે 4-5 ગણું થયું ને. તો ટાઈમ કોન્સ્ટન્ટના 4-5 ગણા ટાઈમમાં ચાર્જિંગ છે એ 99% પતી ગયું. ભલે આપણે એમ કહીએ કે ઇન્ફાઇનાઇટ જેટલો ટાઈમ લાગે, આપણે એમ હવે કહેશું કે ચાર્જિંગ થતાં ફ્રેક્શન ઓફ સેકન્ડ લાગે. તમે વિચારો ને, આ 0.92 મિલીસેકન્ડ થઈ, એટલે આમ કરીને આમ કરો ત્યાં તો ચાર્જિંગ પતી ગયું હોય. એટલે આ બહુ મિલીસેકન્ડમાં ભાગની અંદર શું થાય છે એમ સ્ટડી ચાલે છે. પ્રેક્ટિકલી જ્યારે કનેક્ટ કરેલો હોય ત્યારે આપણે એમ જ કહીએ છીએ કે આમાંથી કરંટ પાસ નથી થતો, ફૂલ્લી થઈ ગયું હોય. નેક્સ્ટ એક બીજો આરસીનો તે પ્રોબ્લેમ, એ પણ આપણે ડિસ્કસ કરી લઈએ. ક્વેશ્ચનની સામે ધ્યાન. અનચાર્જડ કેપેસિટર, ચાર્જ કર્યા વગરનું, C ઇઝ ઇક્વલ ટુ 5 માઇક્રોફેરાડ. રેઝિસ્ટર R ઇઝ ઇક્વલ ટુ 8 into 10⁵ ohms are connected in series to a battery of 12 volt as shown in figure. At time t is equal to 0, 0 time switch close કરવામાં આવે છે. Calculate the time constant. એટલે RC time constant find કરવાનો. તો 40 into 10⁻⁻1, so it is 4 seconds. The maximum charge on the capacitor Q0 is equal to CV0. So 60 into 10⁻⁻6 means 60 microcoulomb. મેક્સિમમ ક્યારે ચાર્જ હોય? ફૂલ ચાર્જ થઈ જાય એટલે કરંટ પાસ ન થાય. આના વોલ્ટેજ એટલા જ આના વોલ્ટેજ થઈ જાય. Q is equal to CV. રેઝિસ્ટર જે છે એના વોલ્ટેજ 0 થાય કારણ કે એમાંથી કરંટ પાસ ના થતો હોય. C, maximum current in the circuit. Imax એ આપણને ઇનિશિયલી મળે જ્યારે પેલું શોર્ટ સર્કિટ થયેલું હોય. તો V0/R, કારણ કે કેપેસિટરનો વોલ્ટેજ તો 0 હોય. V0 12, R 8, 10⁵. કેલ્ક્યુલેશન કરી નાખવાની. It is 15 microampere. Fourth, the charge on the capacitor and current in the circuit at t is equal to 2 into 10⁻². At t is equal to 2 into 10⁻² second. તમારે ચાર્જ જોતો હોય તો Q0 1 minus e⁻t/2 માં વેલ્યુ પુટ કરો. What is Q0? It is 60. 1 minus e⁻, આ 2 into 10⁻² divided by 4. 4 is time constant. તો આ 60, 1 minus e⁻, આ કેટલા થયા? by 2 થયું. એટલે એમ સમજો ને કે 0.5 થયું. -0.5 અને પાછો આ એટલે -0.05 આમ થયું. એને નીચે લઈ જઈએ આપણે. 60, 1 minus 1/e⁻0.005. આમ તો તમને ક્વેશ્ચનની અંદર સીધી આ વેલ્યુ જ આપેલી છે. તમે ક્વેશ્ચન જુઓ કે e⁻0.005 is 0.995. આ વેલ્યુ તમને આપી દેવી પડે, નહીતર આવી કેલ્ક્યુલેશન માટે તમારે લોગ ટેબલને સપોર્ટ લેવો પડે. બસ, તો ચાર્જ તમને મળી જશે. આ
કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવી જશે. ઇટ ઇઝ 0.3 માઇક્રોકુલમ. 0.3 માઇક્રોકુલમ. એ જ રીતે આપણે કરંટ જોતો છે તો કરંટની ફોર્મ્યુલા છે I ઇઝ ઇક્વલ ટુ I0 e રેઝ ટુ માઇનસ t બાય 2. I0 એટલે Imax 15 માઇક્રોએમ્પિયર. આ e રેઝ ટુ માઇનસ 0.005 આવશે. આ 15 અને પેલું 0.995 આપ્યું છે તમને, એટલે જે આવશે કરંટ ઇટ વિલ બી 14.9 માઇક્રોએમ્પિયર. માઇક્રો તો હતું જ, આ કરંટ થઈ ગયું. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. આઈડિયાવાળા ક્વેશ્ચન્સ પછી આપણે લઈએ. હવે ઇન્ડક્ટરનો ક્વેશ્ચન. સ્ક્રીનની સામે એટેન્શન. ઓકે, ઇન્ડક્ટર L 20 મિલી હેનરી, રેઝિસ્ટર 100 ઓહ્મ, બેટરી હું V0 જ રાખું 10 વોલ્ટ, સિરીઝમાં કનેક્ટ કર્યા છે. હવે આ સર્કિટ પહેલા ટાઈમ કોન્સ્ટન્ટ τ ઇઝ ઇક્વલ ટુ L બાય R. L 20 milli 10⁻³ R 100, so it is 20 into 10⁻⁵ second. B, maximum current I maximum. ઇન્ડક્ટર વાળી સર્કિટમાં લાસ્ટમાં જે મેક્સિમમ હોય ઇટ ઇઝ V0 બાય R. કારણ કે ઇન્ડક્ટર છે એ ફૂલ કરંટ થઈ જાય ત્યારે એક વાયર જેવું કામ કરે. એ વખતે શોર્ટ સર્કિટ થઈ ગયો એટલે એના વોલ્ટેજ નથી, કરંટ જે પાસ થાય છે એમાં V બાય R જ થશે. ઇન્ડક્ટર ટૂંકમાં વાયર થઈ ગયો, એનો રેઝિસ્ટન્સ 0 થઈ ગયો. તો V0 10 R 100, so it is 1/10 ampere. C, the time elapsed before the current reaches 99. Again આમાં 99% કરંટ પહોંચે એમાં કેટલો ટાઈમ જાય? તો કરંટની ફોર્મ્યુલા I is equal to I0 1 minus e raised to minus t by 2. પહેલાની જેમ જ અહીંયા સીધું શું આવશે? 0.99 પછી પાછું 1 minus e raised to minus t by 2 સબટ્રેક્ટ કરશું, બે માઇનસ સાઇન કાઢશું તો e raised to t by 2 is equal to 10⁻² આવશે. આ t by 2 એટલે log લેશું, એટલે 2 into 2.303 log 10 will be 1. Okay, તો t is equal to 2 into 2.303 multiplication કરી નાખું 4.606 into τ. What is τ? It is this. Let 20 into 10⁻⁵. એટલે તમને મેક્સિમમ વેલ્યુ પહોંચવામાં પોઈન્ટ પહેલાની જેમ જ તે 92 મિલીસેકન્ડ આવ્યું. તમે આ મલ્ટિપ્લિકેશન કરો ને. ઓકે, 1 પોઈન્ટ અહીંથી આવશે, મિલીસેકન્ડ લઈ લીધું મેં અહીંથી. નેક્સ્ટ ક્વેશ્ચન, JEE main. An ideal coil of 10 Henry is connected in series with a resistance of 5 ohm and a battery of 5 volt. 2 seconds after the connection is made, the current flowing in ampere in the circuit is. 2 સેકન્ડ પછી કેટલો કરંટ હોય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. We have a formula. Time constant T is equal to L by R. L is 10 Henry. R is 5. So it is 2 seconds. હવે આપણે જોઈએ છે I0 એટલે V0 by R. V0 કેટલા આપણને આપેલા છે? 5 વોલ્ટ. R કેટલો આપેલો છે? 5 ઓહ્મ. સો ઇટ ઇઝ 1. અને તમને 2 સેકન્ડ જ કીધું છે તો આ 2 થઈ ગયું. I1 થઈ ગયું 1 minus e raised to minus 1. આ કરંટનો આન્સર આવ્યો. તો આન્સર ઇઝ A. હવે આપણે થોડા થિયરીમાં
ડિસ્ચાર્જિંગ અને ડીકેમાં જઈએ. અમે ચાર્જિંગના થોડા થિયરી પણ લીધી અને એક બે ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા, એટલે તમે થોડાક એકાઉન્ટ થઈ જાઓ, પરિચિત થઈ જાઓ. હવે આવું કોઈ ચાર્જ થયેલું કેપેસિટર હોય, એને કોઈ એક રેઝિસ્ટર સાથે આપણે કનેક્ટ કરી દઈએ. ફૂલ્લી પહેલા ચાર્જ થયેલું હોય ત્યારે એનો ચાર્જ જે છે એ ધારો કે Q0 છે, તો હવે એ ડિસ્ચાર્જ થશે ત્યારની એની ફોર્મ્યુલા એ Q ઇઝ ઇક્વલ ટુ Q0 e રેઝ ટુ માઇનસ t બાય 2 આ છે. આપણે એક્સેપ્ટ કરીએ છીએ સીધી ફોર્મ્યુલા. અને આ જ ઇન્ડક્ટર મેં તમને એવી રીતે સમજાવ્યું છે કે ભાઈ આ એક ઇન્ડક્ટર છે, આ રેઝિસ્ટર છે, અહીંયા આગળ બેટરી કનેક્ટ કરી છે, આ એક આમનામ વાયર રાખ્યો છે, અહીં એક સ્લાઇડિંગ વાળી સ્વિચ છે આમ. એટલે પહેલા હું આને કરંટથી ભરી દઈશ આખા ઇન્ડક્ટરને. ચાર્જ કર્યું એમ તો નહીં કહેવાય, એટલે ફૂલ કરંટ એ પહોંચી જાય I0 એ વખતે આને હું ઉપર સ્લાઇડ કરીશ. ઉપર સ્લાઇડ કરીશ એટલે પરિસ્થિતિ કેવી થાય કે આ જે વાયર છે એની સાથે આ સ્વિચ કનેક્ટ થઈ ગઈ અને બેટરી છે એ લટકતી રહી ગઈ આમ. એટલે હવે આનું ડીકે શરૂ થશે, કરંટ ઘટવાનું શરૂ થશે. એટલે આપણે ફાઇનલ સર્કિટ જે છે એ આવા ટાઈપની રાખી શકીએ કે ઇન્ડક્ટર અને એની સાથે રેઝિસ્ટર. હવે એ કરંટ ડીકે થાય એટલે વાત પૂરી થાય. આ કોઈ ઓસિલેટ નહીં થાય, એલસીઓ તો ઓસિલેટ થાય. તો એ વખતે ઇનિશિયલી એની પાસે I0 કરંટ હોય તો આમાં કોઈ પણ ટી જેટલા ટાઈમે I0 e રેઝ ટુ માઇનસ t બાય 2. આ થઈ ગયું કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ. અને આમાં થઈ ગયું ડીકે ઓફ કરંટ ઇન ઇન્ડક્ટર. આપણે જોઈ લઈએ. પહેલી સર્કિટ જે છે ડિસ્ચાર્જિંગ ઓફ એ કેપેસિટર. t ઇઝ ઇક્વલ ટુ 0 વખતે ચાર્જ Q0 છે અને મેક્સિમમ પોટેન્શિયલ ડિફરન્સ હું V0 લઈ લો. t ઇઝ ઇક્વલ ટુ t જેટલા ટાઈમે આ થાય. આમાંય તમે બંનેમાં t ઇઝ ઇક્વલ ટુ 2 જેટલા ટાઈમે જતા રહ્યો એટલે આ જુઓ Q0 અપોન E થાય એટલે એ 0.37 Q0 થયું. મતલબ બોલા જેવો જ થયો કે આ ડિસ્ચાર્જિંગ થાય છે, હવે 0.37 રહ્યો, 37% રહ્યો, મતલબ 63% કામ પતી ગયું ડિસ્ચાર્જિંગ. એટલે બંનેમાં આપણે આવું લખીએ કે Q ઇઝ ઇક્વલ ટુ 0.37 Q0, I ઇઝ ઇક્વલ ટુ 0.37 I0. બંનેનો ભેગો ગ્રાફ મારે પ્લોટ કરવો હોય તો હું કરી શકું. I T ઇનિશિયલી I0 છે. જો તમે આને Qનો ગ્રાફ કરતા હો તો આ Q0 છે, પછી આમ ડીકે થાય છે. તમે t ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમે પહોંચો છો ત્યારે 37% ડીકે થઈ ગયો મેક્સિમમનો, અને 3-4 ટોએ લગભગ 99% ડિસ્ચાર્જિંગ પતી ગયું હોય. કેપેસિટર હોય તો ડિસ્ચાર્જિંગ પતી ગયું હોય, ઇન્ડક્ટર હોય તો કરંટનું ઘટવાનું ડીકે કહેવાય એને ઘટે. આ કેસમાં તમારે કરંટની ફોર્મ્યુલા મેળવવી હોય કેપેસિટરમાં તો હવે તમે I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt ન લખી શકો. તમારે માઇનસ dq બાય, કારણ કે Q ઘટી રહ્યો છે એટલે dq ધારો કે 10 માંથી 8 થયો તો એ -2 આવે. આપણે કરંટ તો પ્લસ જ રાખવાનો એટલે ઘરની માઇનસ સાઇન મૂકવાની. આનું ડિફરન્શિએશન તમે કરો. Q0 પડ્યું રહ્યું, e રેઝ ટુ માઇનસ t નું e રેઝ ટુ માઇનસ t બાય 2 થાય, પણ -1/2 અહીંયા કરવાનો આવે, માઇનસ માઇનસ આવી ગઈ અને 1/2 થઈ ગયું. હવે τ ઇઝ ઇક્વલ ટુ RC, Q બાય C એટલે V, તો આ V0 બાય R e રેઝ ટુ માઇનસ t બાય 2, તો ઇટ ઇઝ I0 e રેઝ ટુ માઇનસ t બાય 2 આવ્યું. આઈની ફોર્મ્યુલા જોતી હોય તો એટલે જસ્ટ અહીંયા લખી રાખું I ઇઝ ઇક્વલ ટુ I0 e રેઝ ટુ માઇનસ t બાય 2, τ ઇઝ RC. ઓકે, I0 એટલે જે શરૂ કર્યું હોય ત્યારે જે મેક્સિમમ કરંટ હોય એ. પ્રોબ્લેમ્સ જોઈ લઈએ. બે પ્લેટ કેપેસિટરની
એમાં કેપેસિટન્સ જે છે એ 50 માઇક્રોફેરાડ છે. ચાર્જ જે પહેલેથી ચાર્જ ફૂલ કરેલો છે એ 400 માઇક્રોકુલમ છે. રેઝિસ્ટન્સ 1 કિલો ઓહ્મ. R is 1 kilo ohm. Find the charge remaining on the capacitor 1 second after the connection is made. T is equal to 1 second. ફોર્મ્યુલા તમને ખબર પડી ગઈ કે આ હશે. Q0 મેળવી નાખીએ પહેલા. ઇટ ઇઝ CV. Q is equal to CV0 થાય. તો Q0 તો આપેલો જ છે ને, મેળવવાની ક્યાં જરૂરિયાત જ છે. Q is equal to Q0 e raised to minus T by 2. Q0 is 400 e raised to minus T 1 second. Tau find કરી નાખીએ. Tau is equal to RC. What is R? 10 raised to 3. What is C? It is 5 into 10 raised to minus 5. તો આ 5 into 10 raised to minus 2 થયું, એટલે 0.05 થયું. આ તમને એને આપી દેવું પડે. એટલે અહીંયા 0.05. હવે આ 400 અને આ નીચે જાય e રેઝ ટુ આ 1 upon, એટલે આ 100 ને 5 કરો તો e રેઝ ટુ 20 થયું ને. આ e રેઝ ટુ 1 upon 0.05. તો આને 10 raised to minus 2 એટલે 100 કરું તો 100 by 5 એટલે e રેઝ ટુ 20 થાય. કેલ્ક્યુલેશનમાં તમને આવા જે ઈના પાવર આવે, ઈની ઘાત, એ તમને એને આપી દેવી પડે. તો એ પ્રમાણે અહીંયા કેલ્ક્યુલેશન તમે કરવા જશો તો 8.2 into 10 raised to minus 7 માઇક્રોકુલમ આવશે. 8.2 into 10 raised to minus 7 માઇક્રોકુલમ. આટલો ચાર્જ હવે બચ્યો હશે. આ એક નોંધ છે એ જરા જોઈ લઈએ. ચાર્જિંગ કે ડિસ્ચાર્જિંગ કરો કેપેસિટરનું, આરસી ટાઈમ કોન્સ્ટન્ટ અમુક મિલી સેકન્ડનો હોય અને જેટલા ટાઈમમાં લગભગ પોણા ભાગનું 63% ચાર્જિંગ કે ડિસ્ચાર્જિંગ પતી ગયું હોય. 4 to 5 ટાઈમ કોન્સ્ટન્ટ જેટલો ટાઈમ લાગે ત્યાં સુધીમાં 99% પતી ગયું હોય. ચાર્જિંગ એ તે અને ડીકે તે, પેલુંનું ગ્રોથ થતો હોય કરંટનો એમાંય તે. એટલે આપણે એવું ધારી શકીએ કે ચાર્જિંગ ફ્રેક્શન ઓફ સેકન્ડનો મામલો છે. હવે ડીકે, તો કરંટના ડીકેનું આપણે અહીંયા ફોર્મ્યુલા ડિસ્કસ કરી લીધી છે. ત્રણેય ડાયાગ્રામ મેં અહીંયા ડ્રો કર્યા હતા, એ બતાવ્યા છે. T is equal to 0 વખતે કરંટ મેક્સિમમ હોય I0, પછી ડિક્રીઝ થાય I0 e raised to minus T by 2, અને T is equal to 2 આવે ત્યારે 37% રહ્યું હોય, મતલબ 63% ડીકેનું કામકાજ પતી ગયું હોય. આનો એક પ્રોબ્લેમ, ઇન્ડક્ટર L 20 મિલી હેનરી, સિરીઝમાં રેઝિસ્ટર R 100 ohms, બેટરી 10 volt. After a long time, the circuit is short-circuited. શોર્ટ સર્કિટ કરવું એટલે ખબર પડે ને તમને. આ બેટરીને દૂર કરીને વાયર કનેક્ટ કરી દીધો ટૂંકમાં. જેમ મેં ઓલી સ્વિચ ઉપર લઈને કર્યું હતું એ શોર્ટ સર્કિટ, બેટરીને કાઢી નાખી. Then battery is disconnected. પછી કાઢી નાખી તો એ જ છે. Find the current in the circuit 1 millisecond after short circuiting. એટલે કરંટની આ ફોર્મ્યુલા છે ડીકેમાં. I is equal to I0 e raised to minus T by 2. I0 is V0 by R. જે ઇનિશિયલી ફૂલ જ્યારે કરંટ ગ્રોથમાં આવી ગયો હોય ત્યારે જે મેક્સિમમ કરંટ ફ્લો થતો હોય, અને e raised to minus T upon, આમ તો ટી આર બાય એલ જ થાય ને, કારણ કે ટો ઇઝ ઇક્વલ ટુ એલ બાય આર. ડિનોમિનેટરમાં લ્યો એટલે આર ઉપર વયો જાય. એમણે ટી તમને 1 મિલી સેકન્ડ કીધું છે. V0 10, R 100, e raised to આ 1 મિલી એટલે 10 raised to minus 3, R is 100 અને upon L, L is 20 મિલી એટલે 20 into 10 raised to minus 3. કેલ્ક્યુલેશન તમે કરી નાખજો. ઓકે, યોર આન્સર વિલ બી, આમાંથી e raised to minus 5 આવશે, જેનો આન્સર તમને ક્યાંક ક્વેશ્ચનમાં જ આપી દીધો હશે. એટલે 6.7 into 10 raised to minus 4 એમ્પિયર કરંટ થયું. આવા સિમ્પલ અમુક ક્વેશ્ચન આપણે લીધા. એક JEE મેઇનનો ક્વેશ્ચન છે નંબર 3,
ये रहा आपके स्क्रीन पर. પ્રશ્ન વાંચવાનું શરૂ કરો. ઇન્ડક્ટર L 100 મિલીહેનરી, રેઝિસ્ટર 100 ohms, બેટરી 100 વોલ્ટ initially connected series કરવામાં આવ્યા છે. After a long time, the battery is disconnected after short circuiting the point A and B. એટલે તમને જે સર્કિટ આપી છે એમાં આ બેટરી કનેક્ટેડ આપી છે, આ પોઈન્ટ A અને B. પછી આને શોર્ટ સર્કિટ કરી નાખવામાં આવે. એ વખતે હવે કરંટ ઘટવાનું શરૂ થાય ને, ડીકે. The current in the circuit 1 millisecond after the short circuit. તો કરંટ ડીકે જે થાય એની આ ફોર્મ્યુલા છે. તો I is equal to I0 e raised to minus t by 2. I0 is V0 by R. તો it is 1 e raised to minus 1 millisecond. આ 1 millisecond 10 raised to minus 3. τ શું છે? τ is equal to L by R. L 100 એ મિલીસેકન્ડ જ છે, કારણ કે આ મિલી છે ને, તો e raised to minus 1 જ થયું. સો ઇટ ઇઝ 1 upon E. ફટાફટ આન્સર આવી જાય. એ કરેક્ટ ઓપ્શન. હવે આગળના ક્વેશ્ચન લઈએ આપણે. એમાં થિયરી મારે જે બનાવવાની છે એ પતી ગઈ. આપણે કેટલી વસ્તુ જોઈ એ મનમાં પહેલા વિચારી લો. કેપેસિટરને ચાર્જ કરીએ ત્યારે શરૂઆતમાં કોઈ ચાર્જ ન હોય, એટલે વોલ્ટેજ ન હોય, એટલે એ શોર્ટ સર્કિટ છે, એક વાયર જેવું કામ કરે. કરંટ મેક્સિમમ હોય V0 upon R. જાણે કે કેપેસિટર નથી, સીધો વાયર છે એમ સમજવાનું. ઇન્ડક્ટરમાં હોઈએ ત્યારે આ ઓપન સર્કિટ હોય, કરંટ 0 હશે. પછી આમાં કરંટ ઇન્ક્રીઝ થાય છે, આમાં ચાર્જ ડિપોઝિટ થવાનું ઇન્ક્રીઝ થતું જાય. કોઈ પણ મોમેન્ટ કરંટ કેટલો હશે ને ચાર્જ કેટલો હશે એની ફોર્મ્યુલા આવી ગઈ. ટાઈમ કોન્સ્ટન્ટ જેટલો ટાઈમ જાય ત્યારે કરંટ છે એ મેક્સિમમ કરતા 63% થયો હોય, મેક્સિમમનો બંનેમાં. આમાં ચાર્જ 63% થયો હોય. ખૂબ લાંબા ટાઈમે આ એક વાયર જેવું કામ કરે, કરંટ મેક્સિમમ થઈ ગયો હોય, ઇટ વિલ બી V0 by R, કારણ કે પછી આનો રેઝિસ્ટન્સ ન રહ્યો હોય. શોર્ટ સર્કિટ એટલે વોલ્ટેજ ને રેઝિસ્ટન્સ 0 થાય. ઓપન સર્કિટ એટલે ઓપન થઈ ગયું, મતલબ કરંટ 0. તમે કહેવું તો કહી શકો કે રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ થઈ ગયું. આટલું સમજ્યા પછી હવે આપણે પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ. કેટલાક વધારાના ક્વેશ્ચન્સ. આમાં એડવાન્સ લેવલે અમુક પ્રશ્નો પૂછાય છે, એનું એક જેડબલી એડવાન્સ પૂરતું સેપરેટ એક લેક્ચર બનાવવામાં આવ્યું છે કેટલાક ટિપિકલ પ્રશ્નો લઈને. પરંતુ જેડબલી મેઇન્સ અને નીટ લેવલે જેટલી જરૂરિયાત છે બધા ક્વેશ્ચન્સ હું આ લેક્ચરની અંદર ડિસ્કસ કરી રહ્યો છું. બધા ચેપ્ટરમાંથી, ચેપ્ટર 2, 3, 6, 7 બધામાંથી લઈને. આ ઓલ્ડ ટેક્સ રિલેટેડ ન્યુમેરિકલ નીટ 2017માં પૂછાઈ ગયો 4.1. આમાં તમને એક સર્કિટ ડ્રો કરીને આપી છે. આ બેટરી છે, અહીંયા એક ઇન્ડક્ટર અને રેઝિસ્ટર, પછી આ એક રેઝિસ્ટર. હું થોડું ફાસ્ટ ડ્રો કરું છું. પછી અહીંયા R ઇન્ડક્ટર અને અહીંથી આમ કેપેસિટર છે, અહીંયા આગળ સ્વિચ છે. આ પોઝિટિવ નેગેટિવ. અહીંથી જે કરંટ પાસ થાય છે એના વિશે વાત કરવાની છે. તમને L ની વેલ્યુ આપી દીધી 2 મિલી હેનરી, R ની 9 ઓહમ, વોલ્ટેજ 18 છે. સ્વિચ ક્લોઝ કરી ત્યારે કરંટ કેટલો હોય જસ્ટ એ જ વખતે. જેવી તમે સ્વિચ ક્લોઝ કરશો એટલે આ બધાના નિયમો તમે જાણો છો કે આ ઓપન સર્કિટ તરીકે કામ કરે એટલે આને અહીંથી હટાવી દો. આ શોર્ટ સર્કિટ તરીકે કામ કરે એટલે આ વાયર થઈ ગયો. સર્કિટ પૂરી થઈ ગઈ. આ તો નીકળી જ ગઈ આખી બ્રાન્ચ. આ બે R છે પણ એ પેરેલલમાં છે એટલે R ને R, 2R નહીં, R/2. બસ તો I is equal to V upon R/2. આ 18 છે, આ 2, R 9. R કેટલા છે? 9 વાળું. તો 4 એમ્પિયર ઇઝ આન્સર. લ્યો, C is your correct option.
આવડી મોટી સર્કિટ જોઈને ઘણી વખત એમ થાય કે આ કેમ પતશે, પણ ખરેખર આઈડિયા જ ઇમ્પોર્ટન્ટ છે. ઇનિશિયલ કન્ડિશન, પ્રારંભિક. પછી આવે નીટનો થર્ડ ક્વેશ્ચન. એમાં ડાયાગ્રામ આપ્યો છે. સર્કિટ પહેલા આખી સમજવા ટ્રાય કરો. એક અહીંયા એમીટર છે, A1 કહી દો, કેપેસિટર, રેઝિસ્ટર, પછી બીજો ઇન્ડક્ટર, રેઝિસ્ટર અને બીજું એમીટર, એને આપણે A2 કહી દઈએ. અહીંયા એક સ્વિચ છે, બેટરી. પહેલા તો તમે આ ક્વેશ્ચન જોઈ લો. ડાયાગ્રામ તમને ખબર પડવી જોઈએ. આ R2 છે. હવે શું ક્વેશ્ચન કે છે? A1 and A2 are emitters. Key is pressed to complete the circuit. Just after closing key, the reading. તો જેવું તમે આને કીને ક્લોઝ કરશો એટલે આપણે જાણીએ છીએ કે આ ઓપન સર્કિટ તરીકે કામ કરે અને આ શોર્ટ સર્કિટ તરીકે કામ કરે. રાઈટ? શોર્ટ સર્કિટ એટલે એને વાયર બનાવી દીધો. હવે તમારો જવાબ આવી ગયો. A2 નું રીડિંગ કેટલું આવશે? 0, કારણ કે એમાંથી કરંટ જ પાસ નથી થતો. હવે આ બ્રાન્ચ જ નીકળી ગઈ ને, ઓપન થઈ ગયું. એટલે આ વોલ્ટેજ ને આ રેઝિસ્ટન્સ, તો આમાંથી જે કરંટ પાસ થતો હશે, I is equal to V/R1. આ બેટરીના વોલ્ટેજ જે છે એ આપ્યા નથી તો કંઈ નહીં, પણ કરંટ વિલ બી મેક્સિમમ, એમ તો કહીએ કે ને, કારણ કે પછી તમારા કરંટ ઘટતો જાય કેપેસિટરની અંદર. તો મેક્સિમમ ઇન A1 અને 0 ઇન A2 ઇઝ ધ આન્સર. રાઈટ? પણ મેક્સિમમ કેટલો એ મેં કેલ્ક્યુલેટ કરીને તમને આપ્યું. नेक्स्ट क्वेश्चन JEE मेन का छठा प्रश्न ये रहा आपके स्क्रीन पर. क्वेश्चन वाँचो, डायग्राम जुओ. डायग्राम में आ रीतनी सर्किट है. नीचे एक और रेजिस्टर है. दिस इज R1, R2, L. बैटरी ना वोल्टेज V. इन द सर्किट शॉन बिलो. की इज क्लोज एट T इज इक्वल टू 0 वखते कल बंद करवामां आवे छे. T इज इक्वल टू 0 અને T इज इक्वल टू इन्फाइनाइट वखते બેટરી માંથી કરંટ કેટલો પસાર થતો હશે. જ્યારે આને ક્લોઝ કરશું ત્યારે આ ઓપન સર્કિટ છે, મતલબ આ બ્રાન્ચ નીકળી ગઈ, એટલે કરંટ જે હશે એ I વિલ બી V/R2, કારણ કે આ જ બ્રાન્ચ હશે, આ તો હશે જ નહીં. અને જ્યારે ઇન્ફાઇનાઇટ હશે ત્યારે આ વાયર થઈ ગયો અને ત્યારે તમારે કરંટ જે લેવાનો છે V અપોન આ બે રેજિસ્ટર થઈ ગયા ને પેરેલલમાં, તો R1 R2 અપોન R1 પ્લસ R2. V/R જ કર્યું, પણ હવે બે R થઈ ગયા પેરેલલ. તો એ પ્રમાણે આન્સર જોવા જાવ તો આન્સર વિલ બી ઓફકોર્સ B. નેક્સ્ટ ક્વેશ્ચન JEE મેઇન 2019 માં પૂછાયેલો પ્રશ્ન. પ્રશ્ન ઉપર ધ્યાન. ઓકે, સર્કિટ અહીંયા મેં ડ્રો કરીને આપી છે. R 5 ઓહ્મ છે, એટલે આ બંને 5 ઓહ્મના છે. L 2 મિલી હેનરી and battery connected 15 volt. What will be the current through the battery long after the switch is closed? Long time
કરંટ મેક્સિમમ થઈને આ વાયર બની જાય શોર્ટ. તો હવે રહ્યા બે રેઝિસ્ટર જ તે. તો I ઇઝ ઇક્વલ ટુ V બાય આ 5 ને 5 બાય 2 આ 15 એટલે 30 બાય 5 6 એમ્પિયર. મતલબ A ઇઝ ધ આન્સર. આવા સિમ્પલ ક્વેશ્ચન્સ પૂછે છે. જેરેબલી એડવાન્સ કઈ પ્રશ્ન ચોથો સિમ્પલ છે. LCR રિપ્રેઝન્ટ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. કઈ ઇન્ડક્ટન્સ કેપેસિટન્સ ને રેઝિસ્ટન્સ. LCR વિચ હેવ ધ ડાયમેન્શન્સ ઓફ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિના પરિમાણ ડાયમેન્શન કોને કોને હશે. એટલે ટાઈમ કોન્સ્ટન્ટનું ઉલટું જે હોય બધા ફ્રીક્વન્સી વાળા થયા, કારણ કે 1/T ઇઝ F. તો 1/RC ટાઈમ કોન્સ્ટન્ટનું ઉલટું જ છે. R/L ઉલટું જ છે. 1/√LC ફ્રીક્વન્સી જ છે. F ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC. 2π ને તો કાંઈ ડાયમેન્શન હોય નહીં. C/L ઇઝ રોંગ. એટલે A, B, C ત્રણેયને ડાયમેન્શન છે ફ્રીક્વન્સીના, એટલે 1/ટાઈમના. જેરેબલી એડવાન્સનો થર્ડ ક્વેશ્ચન એ રીતે ટાઈમ કોન્સ્ટન્ટ ઉપર જ છે. ફાઇન્ડ ધ કોન્સ્ટન્ટ ફોર ગિવન RC સર્કિટ્સ ઇન ગિવન ઓર્ડર રિસ્પેક્ટિવલી. એ ત્રણ ડાયાગ્રામ તમને આપ્યા છે. હું જસ્ટ તમને ડિસ્કશન કરી દઉં. તમે ડાયાગ્રામની સામે ધ્યાન સ્ક્રીન પર છે. આ પહેલામાં બે R1 ને R2 એ સિરીઝમાં છે, એટલે R1 પ્લસ R2 એટલે 1 પ્લસ 2 એટલે 3 થાય. C1 C2 પેરેલલમાં C1 પ્લસ C2 એ 4 પ્લસ 2 એટલે 6 થાય. તો 6 into 3 ઇઝ RC ટાઈમ કોન્સ્ટન્ટ એટલે 18 આવશે. બીજું ડાયાગ્રામ છે, એમાં C1 C2 તમને સિરીઝમાં આપ્યા છે. તો એ C1 C2 આપણે C1 પ્લસ C2 થાય, અને R1 R2 પણ R1 પ્લસ R2 થાય, એનું મલ્ટિપ્લિકેશન કરવાનું. ત્રીજું છે, એમાં R1 R2 પણ R1 પ્લસ R2 અને C1 પ્લસ C2 નું કરવાનું. RC ફાઇન કરવાના છે. બધા આપ્યા જ છે તમને. જેરેબલી એડવાન્સનો નેક્સ્ટ 40 નંબર ક્વેશ્ચનમાં ધ્યાન. Series RC combination is connected to AC voltage, angular frequency omega 500 radian per second. Impedance of RC circuit is R under root 1.25. Impedance is RC no R square plus XC square. હવે આ કેટલું આપે છે તમને? R under root 1.25. તો સ્ક્વેર કરી નાખો. R સ્ક્વેર 1.25 R સ્ક્વેર પ્લસ XC સ્ક્વેર. તો આમાંથી જશે એટલે 0.25 R સ્ક્વેર આ 1/ઓમેગા સ્ક્વેર C સ્ક્વેર. માગે છે શું? ટાઈમ કોન્સ્ટન્ટ, એટલે RC આપણે ફાઇન કરવાનું છે. તો R સ્ક્વેર C સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/ઓમેગા સ્ક્વેર અને 0.25. તો RC જોતો હોય તો 1/ઓમેગા અને આ આવશે આ 0.25 એટલે 4 ઉપર જ થઈ ગયું, તો 2 થઈ ગયું. બસ પછી તો તમને આપ્યું છે, મળી જશે. नेक्स्ट जेरेबली में दूसरा प्रश्न ये रहा आपके स्क्रीन पर. कॉइल ऑफ इंडक्टेंस 300 એટલે ઇન્ડક્ટર છે, મિલી હેનરી, રેઝિસ્ટન્સ 2 ઓહ્મ is connected to a source of voltage 2. Current reaches half its steady state value in, એટલે ગ્રોથ ઓફ કરંટની વાત હાલે છે. ખાલી તમને હિન્ટ આપી દેવા, અહીંયા હાફે પહોંચે એનો ટાઈમ માંગ્યો છે. તો અહીંયા I0/2 કરી નાખો, પછી બાકીની કેલ્ક્યુલેશન તમે કરી નાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જેડબલ્યુ મેઇન, પાંચવા પ્રશ્ન. પ્રશ્ન ઉપર ધ્યાન. સર્કિટ is like this. R2, R1, L, E. Inductor 400 millihenry. R1 2 ohm. R2 2 ઓહમ છે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બેટરીનો નથી.
સ્વિચ એસ ઇઝ ક્લોઝ એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0. ટી ઇઝ ઇક્વલ ટુ 0 વખતે સ્વિચ બંધ કરવામાં આવે. પોટેન્શિયલ ડ્રોપ એક્રોસ એલ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. આના વોલ્ટેજ માગે છે. ટી ઇઝ ઇક્વલ ટુ 0 વખતે આને જ્યારે ક્લોઝ કરીએ તો આને વોલ્ટેજ મળે એટલે જ આને મળે. તો સિમ્પલ તમે આવું લખી શકો, ઇન્ડક્ટરના વોલ્ટેજ પ્લસ આઈ R2 આના વોલ્ટેજ. હવે તમને કોઈ પણ ટાઈમે કે છે આ VL શોધવાના છે. આ તમને જે આપ્યા છે એ 12 વોલ્ટ આપ્યા છે. ખાલી I ફાઇન્ડ કરવાનો રહ્યો. તો I ઇઝ ઇક્વલ ટુ I0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી બાય 2 થશે. કારણ કે કરંટ ગ્રોથ થશે ને એટલે આ ફોર્મ્યુલા લાગુ પડશે. હવે એ અહીંયા મૂકશો તમે તો VL ને સબ્જેક્ટ કરો. VL ઇઝ ઇક્વલ ટુ V માઇનસ I0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી બાય 2. કેલ્ક્યુલેશન તમે કરી નાખો સીધો આન્સર જ છે. ટી એમ નામ રાખવાનો છે. ટો તમને જે આપ્યો છે એ ટો વિલ બી એલ બાય આર. એ ધ્યાન રાખવાનું, આપણે આ LR સર્કિટ છે, ખ્યાલ આવે? એટલે આ 400 એટલે 200 થયું. 200 મિલીસેકન્ડ આ બેનો રેશિયો 400 બાય 2. I0 તમારે જે લેવાનો છે એ આ બધા વોલ્ટેજથી અહીંયા જે મળે એ આ V12 I0 તો V0 બાય R આમાં જે મેક્સિમમ કરંટ ફ્લો થવાનો હોય V0 બાય R ઇઝ 6. R2 તો જે અહીંયા પડ્યો જ છે આ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ટી અપોન 200 મિલીસેકન્ડ એટલે 0.2. એટલે એમ સમજો ને કે આ 5 થઈ જશે અથવા તો 0.2 એને આપેલા જ છે ઓપ્શનમાં આઈ થિંક. તો આ 0.2 જ રાખો આમના. અને આ 2 છે એ કઈ R2 વાળા અહીંયા મલ્ટીપ્લાય હું કરી દઈશ. આ 12 માઇનસ 12 પછી માઇનસ માઇનસ પ્લસ 6 ઇન્ટુ 2 12 e રેઝ ટુ માઇનસ ટી અપોન 0.2. આન્સર આવી ગયો. આ બે ગયા 12 e રેઝ ટુ માઇનસ 5t. આ જે છે 12 e રેઝ ટુ માઇનસ 1 અપોન 0.2 ને 5 કરો તો માઇનસ 5t થાય. સો યોર આન્સર ઇઝ C. આને તમારે બીજી રીતે ઇનકેસ કરવો હોય તો તમે આ ઇક્વેશન પણ વાપરી શકો. V ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી લઈ લો, પછી આઈનું ડિફરન્શિએશન કરીને મૂકી દેશો કિંમત, તો તે આન્સર આ જ આવશે. જેરેબલી મેઇનનો નેક્સ્ટ ક્વેશ્ચન 2020માં પૂછાઈ ગયો. સ્ક્રીન પર ધ્યાન. EMF 20 volt. Applied at time t is equal to 0 to a circuit containing series inductor 20 millihenry 10 છે અને રેઝિસ્ટર 5 ઓહ્મ. કરંટનો ગુણોત્તર રેશિયો માંગ્યો છે. કરંટ એચ ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી અને કરંટ એટ ટી ઇઝ ઇક્વલ ટુ 40 સેકન્ડ. એટલે આમ માંગ્યું છે આઈ એટ ઇન્ફિનિટી અને આઈ એટ 40 સેકન્ડ. હવે એટ ઇન્ફિનિટી તો તમે કરંટ જાણો જ છો, ટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી વખતે આઈ 0 થઈ જાય એટલે એ આઈ 0 થયું. આ આઈ 0 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ ટી બાય 2. તમે આનું સિમ્પ્લિફિકેશન થોડુંક કરવા ટ્રાય કરો. ઇટ ઇઝ 1 અપોન ઈ રેઝ ટુ ટી એટલે 40 અને 2 એટલે એલ બાય આર. એલ બાય આર ઇઝ 2 મિલીસેકન્ડ. તો આ થશે 2 મિલીસેકન્ડ એટલે 10 રેઝ ટુ માઇનસ 3 ઉપર ગયું. તો 1 અપોન ઈ રેઝ ટુ 2 ઇન્ટુ 10 રેઝ ટુ 4. એટલે આમ તમે પાવરની દ્રષ્ટિએ વિચાર કરવા જાઓ તો ઈ રેઝ ટુ 2 નોટ 10 રેઝ ટુ 4 પાવર. ઇન શોર્ટ આ અવડી મોટી વેલ્યુ છે કે આને તમે નેગ્લેક્ટ કરી શકો 1 અપોન છે એટલે. અથવા તો આ બે ગયા તો 1 અપોન 1 માઇનસ એટલું નાની વસ્તુ બાદ થાય છે, સબટ્રેક્ટ થાય છે, તો સ્લાઇટલી
1 જ આવવો જોઈએ આન્સર, પણ 1 કરતાં સહેજ નીચે છે, નાનું, 1માંથી થોડુંક તો સબટ્રેક્ટ થાય છે, તો સ્લાઇટલી ગ્રેટર ધેન 1 આન્સર આવવો જોઈએ. એમ કરીને તમે આનો આન્સર લખી શકો, નહીંતર આટલું બધાનું કંઈ કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ નહીં. એટલે આમાં 1.06 સિમ્સ ટુ બી કરેક્ટ ઓપ્શન. એમણે આપ્યું છે e² છે એ 7.389 આપ્યું છે. એની 10⁴ પાવર એ પાછું 1 ઉપર હોય, એટલે એને લગભગ 0 જેવું જ ગણી લેવાના. 1 અથવા તો 1થી સહેજ વધુ, તો 1થી સહેજ વધુ એ 1.06 એ તમારો આન્સર થઈ ગયો. પછી એક JEE મેઇન 12વા પ્રશ્ન 2020માં જ પૂછાઈ ગયો. બહુ બધા પૂછાયેલા ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરી લીધા, એટલે આ કોમ્પિટિટિવ ટેસ્ટ માટે ઇમ્પોર્ટન્ટ મેથડ છે. એક સર્કિટ ડાયાગ્રામ આપી છે, L, R, બેટરી, સ્વિચ, ધેટ્સ ઓલ. સ્વિચ t=0 ટાઈમે ક્લોઝ કરવામાં આવે. ટોટલ ચાર્જ ધેટ ફ્લોઝ ફ્રોમ ધ બેટરી, બેટરીમાંથી કુલ કેટલો ચાર્જ ફ્લો થાય ટાઈમ કોન્સ્ટન્ટ જેટલા ટાઈમમાં, એમ કીધું છે. એટલે કેલ્ક્યુલેશન લાંબી થશે. બાકી ચાર્જ Q ઇન્ટિગ્રેશન I dt આવે, 0 થી ટાઈમ કોન્સ્ટન્ટ આવું કીધું. એટલે 0 થી TC આ I એટલે I0. આપણી પાસે ફોર્મ્યુલા છે આઈની. આ ઇન્ડક્ટરમાં ગ્રોથ થાય કરંટનો ત્યારે I0 1 - e⁻ t/τ dt. એટલે I0 અહીંયા t આવશે, અને આ - e⁻t/τ એનું ઇન્ટિગ્રેશન એ જ આવશે, પરંતુ આનું ફરીથી ડિફરન્શિએશન કરીને ડિવાઈડ કરવાનું. એટલે -1/τ આવશે, એનાથી ડિવાઈડ કરશું એટલે τ આવી જશે. આ 0 થી આ τ જ કહીએ ને આપણે, તો τ જ કીધું છે ટાઈમ કોન્સ્ટન્ટને. હવે તમારે વેલ્યુ પુટ કરતી જવાની. પહેલાં અહીંયા τ મૂકશું, t છે ત્યાં. અહીંયા τ/e આવશે, τ મૂકીશ એટલે e⁻1. પછી માઇનસ કરીને અહીંયા 0 આવશે, અને આ ડિનોમિનેટરમાં નીચે જશે e⁻0 એટલે 1 થશે. એટલે એ થશે τ/1. આમ કરીને પછી તમારે τની જગ્યાએ વેલ્યુ પુટ કરવાની. I0 તમારી પાસે છે જ તે. વોટ ઇઝ I0? ઇટ ઇઝ E/R. એટલે આ E/R થશે. τ એ L/R, તો આ L/RE, અને આ -τ એટલે L/RE. આમ કરીને તમે આનો આન્સર મેળવવા જશો તો EL/R² એવા ટાઈપનો જવાબ આવશે, અંદર લઈ જશો એટલે બાકીનું કેન્સલ થઈ જશે. એટલે EL/ER² એ તમારો આન્સર થઈ ગયો. ઇન શોર્ટ આમાંથી સમજવા જેવું એ છે કે તમારે I તમારી પાસે વેરિયેબલ છે, તો ઇન્ટિગ્રેશન I dt, જો I કોન્સ્ટન્ટ હોતો તો I ઇન્ટુ ટાઈમ કરીએ એટલે Q = IT થાય ને. નેક્સ્ટ ક્વેશ્ચન 2010માં JEE એડવાન્સમાં પૂછાઈ ગયેલો છે. ક્વેશ્ચનની સામે ધ્યાન. એમણે જે ડાયાગ્રામ આપ્યો છે ને એ તમને છેતરવા આપ્યો છે. 2 મેગા ઓહ્મના 2 રેઝિસ્ટર પેરેલલ છે, તો એ એક 1 મેગા ઓહ્મનો થઈ ગયો. 2 માઇક્રોફેરાડના 2 કેપેસિટર્સ પેરેલલમાં આપ્યા છે, તો 2 × 4 પેરેલલમાં સમ થશે. એટલે આ કેપેસિટર જે છે એ 4 માઇક્રોફેરાડ થઈ ગયું. આની સાથે બેટરી કનેક્ટ કરવામાં આવે છે 10 વોલ્ટની. આ 10 વોલ્ટ. આમ આપણી સર્કિટ આ થઈ ગઈ. કેપેસિટર પાસે ઇનિશિયલી કોઈ ચાર્જ નહોતો. તો what time does the voltage across them become 4 volt? If the capacitor have no charge initially, at what time does the voltage across them become 4 volt? તો આના વોલ્ટેજ 4 થાય. વોલ્ટેજની ફોર્મ્યુલા એ પહેલાની જેવી જ છે. જેવો ક્યુની ફોર્મ્યુલા આવે એવી જ વીની ફોર્મ્યુલા આવે. એટલે V = ડાયરેક્ટલી V0 1 - e⁻t/τ લઈ લેવાનું. હવે તમને વોલ્ટેજ અહીંયા 4 કરવાનું કહે છે,
V0 તો તમને ખબર જ છે, જે મેક્સિમમ થતો હોય તો 10 જ હોવાનું છે. એટલે આ 4 આ 10 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t બાય 2. 2 ઇઝ ઇક્વલ ટુ RC. ઇટ ઇઝ 4. આ બંનેનું મલ્ટિપ્લિકેશન. એક 10 ટુ પ્લસ 6 છે અને એક 10 ટુ માઇનસ 6 છે. તો આ 0.4 થયું, નીચે આવશે એટલે 0.4 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t બાય 2. તો e રેઝ ટુ માઇનસ t બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0.6 એટલે 3 બાય 5. ઉલટું કરી નાખી e રેઝ ટુ t બાય 2 તો 5 બાય 3. લોગ લઈ લો તો આ લોગ 5 બાય 3, પછી 2.3 નો 3 મલ્ટીપ્લાય કરવાનું, લોગ 5 માઇનસ લોગ 3 કરો અથવા 5 બાય 3 પોઈન્ટમાં લઈને પછી લોગ જુઓ. જે રીતે સિમ્પ્લિફિકેશન કરવું એ રીતે કરજો. લોગ ટેબલ આપ્યું હોય તો મળે, નહીં તો આનું કંઈક તમને સિમ્પલ આન્સર આપી દીધો હોય. Generally advanced. Now next question, subjective. A solenoid has an inductance 10 Henry, resistance 2 ohm. Solenoid છે એટલે કોઇલ જ કહેવાય, ઇન્ડક્ટર છે. It is connected to a 10 volt battery. 10 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કર્યું. આમાં પૂછ્યું શું? મેગ્નેટિક એનર્જી ચોથા ભાગની મેક્સિમમ કરતા ફોર્થ પાર્ટ થતા કેટલો ટાઈમ લાગશે? બીજું કશું જ નથી, ખાલી ફરક શું છે એ તમને હું હિન્ટ આપી દઉં. મેગ્નેટિક એનર્જી ઇઝ 1/2 Li². તો એનર્જી જે છે એ ચોથા ભાગની થાય એ ક્યારે બનશે? કરંટ જે છે એ મેક્સિમમ બાય 2 થાય તો I ઇઝ ઇક્વલ ટુ I0 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t બાય 2. આમાંથી આ I0 બાય 2 લઈ લો, પછી તમારી રીતે સોલ્યુશન કરી નાખો. ક્વેશ્ચન માત્ર મારે ડિસ્કસ કરવા પૂરતો એટલો જ હતો કે એનર્જી ચોથા ભાગની થાય છે તો કરંટ હાફ થયો હોય. નેક્સ્ટ, જેરેબલી મેઇન 14th ક્વેશ્ચન. વેરી નાઇસ ક્વેશ્ચન. બે સર્કિટ આપી છે, આરસી છે, આ કેપેસિટર, આ રેઝિસ્ટર, આમાં એક ડાયોડ કનેક્ટ કરવામાં આવ્યો છે જે તમારે જે હાલ્યું નથી, પણ હું તમને સમજાવી દઈશ. ડાયોડ લાસ્ટ ચેપ્ટરમાં આવવાનો છે. આ એનો સિમ્બોલ છે. આ રીતે આ ચાર્જ કરેલ છે. આમાં જે સમજવાનું છે એ જ છે. સેમ પોટેન્શિયલથી બેને ચાર્જ કરેલા છે 5 વોલ્ટથી. એટ t ઇઝ ઇક્વલ ટુ RC, બે ઉપરનો ચાર્જ QA અને QB હોય તો વોટ ઇઝ QA અને વોટ ઇઝ QB? હવે તમે આમ કનેક્ટ કરશો તો ડિસ્ચાર્જિંગ શરૂ થાય ને, એ આમ કરંટ ફ્લો થાય. ડાયોડ વિશે હું એટલું કહું કે આમાંથી કોઈ દિવસ કરંટ નો ફ્લો થઈ શકે. આ એરો હોય એ બાજુથી જ કરંટ ફ્લો થઈ શકે. તો જો આ એરો છે તો આમ હોય તો કરંટ ફ્લો થઈ શકે, આમ તો નહીં જ થઈ શકે. એટલે આનું ડિસ્ચાર્જિંગ જ નહીં થાય. એટલે કોઈ પણ ટાઈમે આનો ચાર્જ પહેલાં જે હોય એ જ રહેશે. પહેલાં કેટલો હોય? C ઇન્ટુ V. એટલે 5 વોટ લઈ લેવાના. Q0 e રેઝ ટુ માઇનસ t બાય 2. તો આ Q0 એટલે CV, અને 2 જેટલો ટાઈમ લઈ લો તો બાય E આવી ગયું. તો QA જે છે એ જે હતું એનું જ રહેશે, પહેલાં હોય જ, કારણ કે એમાંથી ડિસ્ચાર્જિંગનો મોકો મળ્યો નહીં. રીઝન, ડાયોડ છે જે તમારે જે હાલ્યો નથી, પણ ડાયોડ ઊંધો કનેક્ટેડ છે, એટલે એમાં ઉલટી ડાયરેક્શનમાં કરંટ ફ્લો ન થાય. એવું આપણે ભણવાનું આગળ આવશે. સો આન્સર ઇઝ A. નેક્સ્ટ ક્વેશ્ચન એમ્સમાંથી ચેપ્ટર 3 નો પ્રશ્ન છે. નિગાહે ક્વેશ્ચન કે સામને. આ 2 વોલ્ટ અહીંયા ધ્યાન આવે. આ કે 1000 ohm, 1 microfarad. This is also 1000 ohm. Okay.
હવે કે છે શું એ જુઓ તમે. ટી ઇઝ ઇક્વલ ટુ 0 વખતે કી બંધ કરવામાં આવી તો નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? આઈ ઇઝ ઇક્વલ ટુ 2 મિલી એમ્પિયર જ રહેશે છેક સુધી? તો એવું તો થવાનું નથી, કારણ કે કેપેસિટરનું ચાર્જિંગ વગેરે થશે. આઈ ઓસિલેટ્સ બિટવીન 1 and 2. ઓસિલેશન તો એલસીઓ તો થાય, તો થવાનું નથી. આઈ ઇઝ ઇક્વલ ટુ 1 મિલી એમ્પિયર, એ ખોટું, કારણ કે કોન્સ્ટન્ટ તો રહેવાનો જ નથી. તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 વખતે આપણે આઈ ફાઇન કરીએ ત્યારે આ જે છે એ શોર્ટ સર્કિટ તરીકે કામ કરે, એટલે એક વાયર જેવું કામ કરે, મતલબ કે આ નીકળી જાય, કારણ કે જ્યાં શોર્ટ સર્કિટ થાય એની પછીનો કોમ્પોનન્ટમાં ક્યારેય કરંટ ના જાય. તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર, એટલે ઇટ ઇઝ 2 મિલી એમ્પિયર. પછી જ્યારે ઇન્ફાઇનાઇટ ટાઈમ પસાર થઈ જાય, આ ફૂલ ચાર્જ થાય, ત્યારે આ ઓપન સર્કિટ થઈ જાય, ત્યારે કરંટ બધો આમથી પાસ થશે. એ વખતે કરંટ આવશે વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સ, તો આ 2000 થઈ જશે. So it is 1 milliampere. So with time it becomes 1 milliampere. પહેલા હશે 2 ને પછી 1, એટલે ડી ઓપ્શન ઇઝ કરેક્ટ. नेक्स्ट जेरेबली एडवांस चैप्टर 2 का प्रश्न 18 नंबर. सर्किट डायग्राम इज गिवन. विचित्र सर्किट आपी है. पहला एक स्विच, પછી એક કેપેસિટર, પછી એક સ્વિચ, પછી પાછો એક કેપેસિટર, પછી એક સ્વિચ, અને પછી બંને બાજુ આને કહેવાય ગ્રાઉન્ડ કર્યું. આ S1, S2, S3. આના વોલ્ટેજ છે V1 30 વોલ્ટ. આના વોલ્ટેજ ઇટ ઇઝ 20 વોલ્ટ. બંને કેપેસિટરની વેલ્યુ 2 અને 3 માઇક્રોફેરાડ પિકોફેરાડ આપી છે. 2 પિકોફેરાડ અને 3 પિકોફેરાડ. ઓપ્શન શું છે? વેન સ્વિચ S1 ઇઝ ક્લોઝડ ત્યારે V1 ને V2 કેટલા હશે? S3 ક્લોઝ હશે ત્યારે V1 V2 કેટલા હશે? S1 S2 બંને ક્લોઝ હશે ત્યારે શું હશે? S1 S2 બંને ક્લોઝ હોય ત્યારે V1 V2 કેટલા હશે? પહેલી વસ્તુ તમે જુઓ, આને ક્લોઝ કરે એક લઈને, કે એક લઈને આને ક્લોઝ કરે, કે એક લઈને આને ક્લોઝ કરે, કે ઇવન કોઈ પણ બેને ક્લોઝ કરે, એમાંથી ક્યાંય ફ્લો જ ન થાય, કારણ કે સર્કિટ તો બનવી પડે ને, બધું છૂટું પડેલું છે. એટલે કે એવું ન થાય કે આને એકને આપણે આમ ક્લોઝ કરીએ તો એટલામાં ચાર્જ હાલવા માંડે. એને ફ્લો થવા માટે આખી ક્લોઝ લૂપ મળવી પડે. એટલે આમાં ફ્લો નહીં થાય ત્યાં સુધી આના વોલ્ટેજમાં કોઈ વધઘટ થવાની નથી. એટલે વોલ્ટેજ V1 30 અને V2 20 જ રહેવાના. એવો ઓપ્શન એક જ છે લાસ્ટ. S1 S3 ક્લોઝ કીધા, કદાચ S2 તે ક્લોઝ કીધો હોત તો પછી આપણે ફ્લો થશે. ત્રણેય જો ક્લોઝ કીધા હોતા તો નથી ઓપ્શન, તો ફ્લો થઈ અને V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય, કારણ કે વોલ્ટેજ આપેલા 0 છે. અને એનો મતલબ એ થાય કે V1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ V2, મતલબ કે આ V1 30 છે, ઓલું -20 એમ થઈને ટોટલ વોલ્ટેજ 0 થઈ જાય. પછી ડિસ્ચાર્જિંગ જ થઈ જાય. પછી V1 એ 0 થઈ જાય, V2 0 થઈ જાય. કોઈ બેનો સમ 0 આવ્યો હોય એનો મતલબ તો એ જ થાય ને કે બેમાંથી એક એના વોલ્ટેજ રહ્યા હશે નહીં. એક AIEEE ચેપ્ટર 3 માંથી ક્વેશ્ચન છે. હું ડાયાગ્રામ ડ્રો કરું છું. ધ્યાન અહીંયા R, R1, R2, C, I. શું કહે છે? ચાર્જ ઓન ધ કેપેસિટર ઓફ કેપેસિટન્સ C will be. સ્ટેડી સ્ટેટે કરંટ પહોંચી જાય એટલે કરંટ મેક્સિમમ થઈ જાય. આપણે એક વાત સમજી લેવી પડે કે કરંટ સ્ટેડી સ્ટેટે પહોંચી ગયો મતલબ કે હવે આ બ્રાન્ચ ખુલ્લી થઈ ગઈ, આમાંથી કરંટ નહીં ફ્લો થતો હોય. તો સર્કિટમાંથી કરંટ આમ ફ્લો થતો હોય અને I ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સમાં આ આવે R અને R2. આ બ્રાન્ચ છે જ નહીં. હવે તમને આના ઉપરનો ચાર્જ કે છે તો Q ઇઝ ઇક્વલ ટુ CV વાપરો. આના જે વોલ્ટેજ હશે એ જ અહીંયા વોલ્ટેજ હશે. આના તો છે નહીં કાંઈ, એટલે એ કેપેસિટરના એ જ થયા.
તો ફાઇનલ શું થાય છે કે R2 ના જે વોલ્ટેજ છે એ જ કેપેસિટરના વોલ્ટેજ છે. આ સી પડ્યો રહ્યો. R2 ના વોલ્ટેજ I ઇન્ટુ R2. I કેટલો છે? E અપોન R પ્લસ R2. એટલે આપણને CE R2 અપોન R પ્લસ R2 એવો ઓપ્શન આવ્યો. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી. એક હોમવર્કમાં આપ્યો છે એક ક્વેશ્ચન AIEEE ચેપ્ટર 6-7 નો. ક્વેશ્ચનની સામે ધ્યાન. ડાયાગ્રામ હું ડ્રો કરું છું. અહીંયા આગળ આ R, આ L અને આમ સ્વિચ આપી છે. આ A, આ B, આ C વોલ્ટેજ. પહેલા એ સાથે C ને કનેક્ટ કરવામાં, એટલે આ કનેક્ટ થાય એ વખતે આમાં કરંટ એસ્ટાબ્લિશ થશે. કોન્સ્ટન્ટ કરંટ થાય ત્યાં સુધી, મેક્સિમમ કરંટ થઈ ગયો હોય. પછી સડનલી પોઈન્ટ C ડિસ્કનેક્ટ કરવામાં આવે અને B સાથે કનેક્ટ કરવામાં આવે. એટલે પછી તમારી સર્કિટ જે બની ગઈ એ સિમ્પલી આ સર્કિટ બની ગઈ. હવે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટરના વોલ્ટેજ એટ T ઇઝ ઇક્વલ ટુ L બાય R એનો રેશિયો ગુણોત્તર જોતો છે. તો આમ તો હવે VR પ્લસ VL ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયા, કારણ કે આ પરિપથની આ સર્કિટની અંદર કોઈ આપેલા વોલ્ટેજ તો છે નહીં. તો VR ઇઝ ઇક્વલ ટુ માઇનસ VL થાય તો બેનો રેશિયો લો તો માઇનસ બની જ આન્સર, બીજું કાંઈ નહીં. કોઈ પણ ટાઈમ એ જ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન AIEEE ચેપ્ટર 6-7 નો. આમાંથી એક સર્કિટ ડાયાગ્રામ છે. ક્વેશ્ચન તમે વાંચો, હું સર્કિટ ડ્રો કરું છું. હવે એટેન્શન. 15 વોલ્ટની બેટરી છે. આ બધી વેલ્યુઝ અહીંયા આપી છે, જોઈ લો જરા. કેવન લાંબા સમય સુધી ક્લોઝ કરવામાં આવે એટલે ફૂલ કરંટ થઈ ગયો હશે. પછી એટ T ઇઝ ઇક્વલ ટુ 0 કેવન ઓપન કરવામાં કેટલું ક્લોઝ કરવામાં આવે, એટલે અહીંથી પછી હવે કરંટનું ડીકે શરૂ થશે. તો એટ ટાઈમ T ઇઝ ઇક્વલ ટુ 1 મિલીસેકન્ડ ધ કરંટ ઇન ધ સર્કિટ વિલ બી. એટલે 1 મિલીસેકન્ડે કરંટ કેટલો છે, કરંટ ડીકે થાય એની આ ફોર્મ્યુલા છે. તો I ઇઝ ઇક્વલ ટુ I0 e રેઝ ટુ માઇનસ T અપોન ટો આપણે વાપરવાનું થાય. પણ ધ્યાન એ રાખવાનું કે I0 કયું હશે, જ્યારે આ ઓપન છે ને તમે અહીંથી આપ્યું એ. સો I0 વિલ બી 15 વોલ્ટેજ અને આ 0.15 કિલો. ઓકે, એમ કરીને આ I0 મળશે. એ અહીંયા મૂકવાનું મિલીસેકન્ડે, ટો ફાઇન કરી નાખવાનો. L અપોન R સામે પડ્યું જ છે, કેલ્ક્યુલેશન છે ખાલી. એમાં e⁵ આવે છે ને e⁵ ની વેલ્યુ 150 એમણે આપી દીધી છે. એટલે એ ડાયરેક્ટ તમારે 150 મૂકી દેવાની થાય એટલે 0.67 આવશે. તો આટલા ક્વેશ્ચન છે એ આપણે અત્યારે અહીંયા રાખીએ. નીટ જેડબલી મેન્સ સુધી આટલા ક્વેશ્ચન ઓકે છે. પછી ખાલી એડવાન્સ પૂરતું એક લેક્ચર જેડબલી એડવાન્સની જે પ્રિપરેશન કરે છે અથવા તો મેન્સની ભલે કરતા હોય એમના પૂરતું એક એક્સ્ટ્રા લેક્ચર રાખશું. નીટવાળાને તે જોવું હોય તો જોવાની છૂટ છે, પણ મોસ્ટલી બધું જે કાંઈ લેવલના ક્વેશ્ચન છે એ અહીંયા મેં પૂરા કર્યા છે. થેન્ક યુ.